આપણા છોકરાઓ પાસે આપણે પૈસા માંગવા ના પડે એટલા માટે રોકાણ કરજો. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે રવિભાઈ ફરી વખત ઉપસ્થિત થઈ ગયા. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. એક્ટિવ ઇન્કમ વિરુદ્ધ પેસિવ ઇન્કમ કોને કહેવાય અને એની મજા શું છે એ વિષય પર આજે થોડી વાત કરીશું. જીવનમાં ઘણી વખત 50 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને અમે લોકો એને ફોન કરીએ છીએ તો કે પૈસા નથી. દયા આવે ઘણી વખત, દયા. કારણ કે 25 વર્ષ કમાતા થઈ ગયા અને 14,587 રૂપિયાનો ચેક લેવાનો તો કે પૈસા નથી. એટલે ભાઈ કર્યું હું 25 વર્ષ કે આટલા પૈસાને નેસેસિટી માટે, શોખ માટે નથી કહેતા આપણે, નેસેસિટી માટે નથી. તો હવે 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો બીજા 10 વર્ષ બાકી છે 60 વર્ષ થવામાં, તો હજી થોડો સમય છે. જાગ્યા ત્યાંથી સવાર, બરાબર. છોકરાઓ માટે, આપણા છોકરાઓ પાસે આપણે પૈસા માંગવા ના પડે એટલા માટે રોકાણ કરજો. કારણ કે આપણા મા બાપને આપણે કેટલા પૈસા આપીએ છીએ આપણે સારી રીતે જાણીએ છીએ અને કેવી રીતે આપીએ છીએ એ પણ સારી રીતે જાણીએ છીએ, બરાબર. માટે એક્ટિવ ઇન્કમ હશે ત્યાં સુધી જ તમારું જીવન ચાલશે એવું ખરેખર ભૂલ ન કરતા પેસિવ ઇન્કમ ધીમે ધીમે જનરેટ કરવાનું ચાલુ કરી દેજો. એક્ટિવ ઇન્કમનો મતલબ એવો થાય કે સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 9 વાગ્યા સુધી કામ કરવું, બરાબર. હજી પણ જો કોઈ રજા લેવાની હોય, વેકેશન લેવાનું હોય અને વિચાર કરવો પડતો હોય તો સમજી લેજો કે આપણે હજી સેટ નથી, અપસેટ છીએ, બરાબર. બીમાર પત્ની અથવા બીમાર બાળક જો હોસ્પિટલમાં દાખલ હોય ને આપણે એની સાથે 2 દિવસ 3 દિવસનો સમયગાળો ન કાઢી શકીએ તોય વિચારજો આપણે સેટ નથી, અપસેટ છીએ, બરાબર. ઘણી વખત લોકો એવું બહાનું કાઢતા હોય કે ભાઈ આપણા બેસી રહેવાથી એને સારું થઈ જતું હોય તો હું બેઠો રહું. એવું નથી, બરાબર. અપસેટ છીએ એટલા માટે ઊભું થવું પડે છે, બરાબર. આપણને એમને આપણા હૂંફની જરૂર હોય છે. આપણા બેસવાથી એને સારું નથી થવાનું પણ આપણી હૂંફની જરૂર છે એટલે બેસવું પડે. પરંતુ જો આવું માનવાનું હોય, આવું જ થતું હોય તો ખરેખર આપણે સિસ્ટમથી કામ નહીં કરતા. એમેઝોન છે, માઇક્રોસોફ્ટ છે, રિલાયન્સ કેવી રીતે સિસ્ટમ બનાવીને કામ કરે છે તો હજી આપણે મશીનની જેમ જ પણ કામ કરીએ છીએ. 9 થી 9 સ્વિચ પાડો એટલે ચાલુ, સ્વિચ પાડો બંધ. માટે તમારા પૈસાને એવી રીતે લગાવજો જે તમારી જેમ 9 થી 9 કામ કરે. જો 9 થી 9 તમે જાતે કામ કરશો તમારું પેટ ભરાવશે, તમારો પરિવાર ચાલશે. પણ 9 થી 9 તમારા પૈસા જે કમાવો છો એ પૈસાને જો તમે કામે મોકલી દેશો તો હોઈ શકે તમારા સપનાઓ પણ પૂરા થઈ શકે, તમારા પરિવારના પણ સપનાઓ પૂરા થઈ શકે. પેસિવ ઇન્કમને બને તેટલી વહેલી ચાલુ કરજો, નહીં તો ક્યાંક મોડું ના થઈ જાય. જો સતત આપણે એક્ટિવ જ રહેવું પડતું હોય અને વેકેશન પર જતા હોઈએ અને આપણો વેકેશનનો ખર્ચો જો આપણે એક્ટિવ ઇન્કમમાંથી કાઢતા હોઈએ હજી પણ તો ખૂબ વિચારવા જેવું છે, બરાબર. આખી જિંદગી ઢસડા કરવાથી આપણું શરીર ક્યાંક ઢસડાય ના જાય એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે આપણે પૈસા ભોગવી જ નહીં શકીએ જો મેનેજમેન્ટથી કામ ન કર્યું તો. ગરમ ટિફિન ઠંડુ થઈ જાય છે ત્યારે આપણે જમીએ છીએ. જવાનીનું લોહી, ગરમ લોહી એ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે પૈસા ભેગા કરવામાં લાગી રહ્યા છીએ. તો ભાઈ વાપરશો ક્યારે? જો તમારે પેસિવ ઇન્કમની ખરેખર જરૂર હોય તો મ્યુચ્યુઅલ ફંડનો એક રસ્તો બહુ સરળ અને બહુ ઇઝી છે. તમારી પાસે જેટલા પૈસા પડ્યા હોય, જેટલા બચત કરી શકતા હોય એમાંથી વધારે ને વધારે એસઆઈપીના લમસમથી રોકાણ કરજો. તમારા પૈસા છે, જેટલા વધારે રોકશો, જેટલા વહેલા રોકશો એટલા વધારે અને એટલા વહેલા પાછા મળશે, બરાબર. મ્યુચ્યુઅલ ફંડની અંદર 9 થી 3:30 વાગ્યા સુધી તમારા પૈસા સતત વધતા જશે. રાજુભાઈ અથવા ગોપાલભાઈ સાથે પાર્ટનરશિપ કરવા કરતાં મુકેશ કાકા અને ગૌતમ મામા એટલે મુકેશભાઈ અંબાણી અને ગૌતમભાઈ અદાણી સાથે પાર્ટનરશિપ કરો તો 100% તમે ફાયદામાં રહેશો. 15% તો મિનિમમ વળતર મળે છે શેરબજારની અંદર, એવું 45 વર્ષનો ઇતિહાસ કહે છે. સ્પર્ધાત્મક યુગમાં તમને જાણો છો કે તમારા પોતાના ધંધાની અંદર પરસેવો અને લોહી બંને ભેગું કંઈ બી 15%નું માર્જિન નથી રહ્યું નેટ. તો આ વસ્તુ તમને 12 થી 15%, 25% સુધીના માર્જિન આપી રહી છે તો કેમ રોકાણ નથી કરતા? કેમ ઉભા રહો છો? તમે કોઈને પાર્ટનરશિપ તરીકે જુઓ ને તો મ્યુચ્યુઅલ ફંડ બી પાર્ટનરશિપ તરીકે જોઈ શકાય.
કારણ કે તમે જો નોકરી કરીને જીવન ગુજારતા હો અથવા તો ધંધો કરીને જીવન ગુજારતા હોય તો આ એક પાર્ટનરશિપ બિઝનેસમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એવું તો માનજો. એક વખત 15 વર્ષ પૈસા આની અંદર ફરી ગયા ને તમારે પૈસા પકડતા તમે થાકી જાઓ એટલા પૈસા આની અંદર વધી શકે છે. કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ દુનિયાની 8મી અજાયબી છે. લાંબા સમયની અંદર ખૂબ જ સારા વળતર મળે છે અને ભારત હજી વિકસિત ભારત થવા જઈ રહ્યું છે. આ મોકો છે, ચોક્કો મારી દેજો, મોડું ના થઈ જાય. બરાબર, વિડીયો સારો લાગ્યો હોય તો આપણા પરિવાર અને આપણા સગા સ્નેહીઓને મોકલજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી તો સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.